અરે આવી ગયો તું. મમ્મી જો મેં સરકારી નોકરીનું ફોર્મ ભરી દીધું. અરે વાહ, એ તો બહુ સારી વાત છે. હવે તો તારી નોકરી લાગી જ જશે. પણ ઘરમાં પૈસા જ પૈસા થઈ જશે. હા મમ્મી, અને આપણા સોસાયટી વાળાને પણ ખબર પડી જશે કે આપણા ઘરે સરકારી નોકરી છે. તમે બે મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે આ મેં સરકારી નોકરીનું ફોર્મ ભર્યું છે કોઈને ખબર ન પડવી જોઈએ. કેમ દીકરા, આ તો ખુશીની વાત છે. નહીં મમ્મી, આનાથી નજર લાગી જાય. નોકરી નહીં લાગી તો? ઠીક છે, હું કોઈને નહીં કહીશ. અને તું પણ તારી ફ્રેન્ડને નહીં કહેતી. હા ભાઈ, હું પણ કોઈને નહીં કહીશ. હા હા લાવો હવે, હું અંદર ભણવા જાઉં છું. મને ડિસ્ટર્બ ન કરતા. માસી? હા માસી બોલો. વધાયું તને સરકારી નોકરીનું ફોર્મ ભરી દીધું તે? થેન્ક યુ માસી, પણ તમને કોણે કીધું? તારી મમ્મીએ કીધું. तेरा तो गेम बचाना. હા હા, હવે તો નોકરી પાકી. ચાલો ચાલો, હવે મારી પાસે ટાઈમ નથી, ફોન મૂકું છું. અને મમ્માને બી ફોન કરીને વાત કરવાની છે. અચંપાબેન, જ્યોતિબેન, બધા બહાર આવો. અમારા ઘરમાં બી સરકારી નોકરી લાગવાની છે. અરે બહાર આવો, ઘરે આવો, બધાને મીઠાઈ ખવડાવો. ભાઈની તો સરકારી નોકરી પાક્કી છે. લો, થઈ ગયું મારું કામ. લાગી ગઈ મારી સરકારી નોકરી.